તો સુરતની નવી સિવિલમાં ડોક્ટરના આપઘાત મામલે કડક આદેશ આપી દેવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ 24 કલાકમાં રિપોર્ટ મંગાવ્યો છે. ડીન સુપ્રિન્ટેન્ડન્ટની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય તપાસ કમિટી રચી દેવામાં આવી. ગાંધીનગરના અધિક નિયામક સચદેવને સીધી દેખરેખ સોંપવામાં આવી છે. હોસ્ટેલમાં ઉપસ્થિત તમામ સાથી ડોક્ટરોના રાત્રે નિવેદન લેવામાં આવશે. રેગિંગ અથવા માનસિક ત્રાસ સામે આકરી કાર્યવાહી કરાશે તેવું પ્રફુલભાઈનું પણ કહેવું છે. રાત્રે જ તપાસ કર્યા બાદ જ કમિટી ઘરે જશે. આરોગ્ય મંત્રીએ મૃતકના પિતા સાથે વાત કરી તેઓને પણ સાંત્વના પાઠવી છે. મૃતક દીકરાના પિતાશ્રી પણ ડોક્ટર છે. એમની જોડે મારે વાત થઈ છે, એમને સાંત્વના પાઠવી છે. મેં 2 વાર વાત થઈ છે અને ન્યાય આપવાની સરકાર તરફથી પૂર્ણ ખાતરી આપેલ છે. અમારા નિયામક ડોક્ટર સચદેવને તુરંત સૂચના આપવામાં આવી છે. આજને આજ એટલે કે અત્યારે આજની આખી નાઈટ કે જે સમય થાય ત્યાં સુધી આમનો રિપોર્ટ તૈયાર ન થાય ત્યાં સુધી રેગિંગ કમિટી, સુપ્રિન્ટેન્ડન્ટ અને ડીન સિવિલ હોસ્પિટલમાં જ રહી અને તમામ તપાસ પૂરી કરીને પછી જ ફાઇનલ કઈ રીતે આનું મૃત્યુ થયું એ તપાસ કરીને જાહેર કરશે. રેગિંગની ઘટના હશે અથવા તો કોઈ પ્રેશર હશે તો પણ અમે એમને બહાર લાવીને ન્યાય આપવાનો સંપૂર્ણપણે ખાતરી આપી છે.